જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 19 માં આપણા ટેમ્પલેટના પ્રશ્ન નંબર 27 સી થી 28 સી સુધી ભણી ગયા હતા. હવે પ્રશ્ન નંબર 20 લેક્ચર નંબર 20 માં પ્રશ્ન નંબર 28 ડી થી આગળ વધીએ તો 28 ડી નું વિધાન આ રીતનું છે. જો એકદમ સહેલા પ્રશ્નો છે, કશું જ છે નહીં. તમે પ્રશ્નને બરાબર સમજશો તો જવાબ આવી જશે. બોલો, ઉમદા વાયુઓ અત્યંત નીચા ઉત્કલન બિંદુ ધરાવે છે. શા માટે? બોલો. તો આપણે પ્રશ્ન હું લખીશ નહીં, હું તમને પ્રશ્નમાંથી જવાબ શોધતા શીખવાડું. ઉમદા વાયુઓ એટલે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન, રેડોન. બોલો, એમની અષ્ટક રચના પૂર્ણ છે. આથી તે એક પરમાણુય, બરોબર, કેવા છે? આપણે લખાણમાં શું લખીશું? તો ઉમદા તત્વોની અષ્ટક રચના પૂર્ણ હોવાથી તે એક પરમાણુય અણુ બનાવે છે. વળી બોલો, બનાવે છે. આથી તેમના અણુ અધ્રુવીય હોય છે. પરિણામે તેમના જથ્થામાં અતિ નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ, જોજો, અતિ નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ, અહીંયા એને પ્રકીર્ણન બળો કયા છે. એટલે એક શબ્દ ખાસ યાદ રાખજો, પ્રવર્તતા હોય છે. આથી તે અતિ નીચા ઉત્કલન બિંદુ ધરાવે છે. શોર્ટ એન્ડ સ્વીટ, કશું જ બધી લાંબી વાર્તા કરવાની નહીં. બરોબર, અતિ નીચા એટલે કે શું થાય? આથી તે વાયુ અવસ્થા ધરાવતા હોય છે. ધ્યાન રાખજો, આથી તે વાયુ અવસ્થા ધરાવતા હોય છે અને અતિ નીચા તાપમાને તેમનું પ્રવાહીકરણ શક્ય બને છે. આથી તે, બસ પતી ગયું. આ એક વાક્ય એડ કરી દેવાનું. વાયુ અવસ્થા ધરાવતા હોય છે, અતિ નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ ધરાવતી વાયુ અવસ્થા ધરાવતા હોય છે અને તેથી તે નીચા તાપમાને પ્રવાહીકરણ. હવે જો વાયુનું પ્રવાહીકરણ થાય તો એ વાયુ શું કે, એ પ્રવાહી કયા તાપમાને ઉકળી કહેવાય? તો એ નીચા તાપમાને ઉકળી કહેવાય. બસ આટલું લખવાનું છે 28 ડી માં. ચલો, 28 ઈ એ પણ એવો એવો પ્રશ્ન છે કે સમૂહ 18 ના તત્વોની નિષ્ક્રિયતાના કારણ જણાવો. 28 ઈ સમૂહ 18 ના તત્વોની નિષ્ક્રિયતાના કારણો. તો ધ્યાન રાખજો, કોઈ પણ તત્વ નિષ્ક્રિય ક્યારે હોય તો એના 3 કારણો છે. એના 3 કારણો. બોલો, કયા 3 કારણો? તો સૌથી પહેલી તો સ્થાયી ઇલેક્ટ્રોન રચના. તો ધ્યાન રાખજો, અહીંયા હિલિયમની 1s2 અને બાકીના તત્વોની બોલો ns2 np6 પ્રકારની સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. બરોબર. બીજું, તેમની આયનીકરણ એન્થાલ્પી. જોજો, હવે આ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે એટલે એમની ઇલેક્ટ્રોન ઘુમાવવાની કે મેળવવાની વૃત્તિ કેવી હોય? શૂન્ય. તો ઘુમાવવાની વૃત્તિ ઓછી હોય તો આયનીકરણ એન્થાલ્પી ઊંચી હોય છે અને તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી, ધ્યાન રાખજો. હવે અષ્ટક રચના પૂર્ણ છે એટલે ઇલેક્ટ્રોન ઘુમાવશે નહીં કે મેળવશે નહીં. તો મેળવતા નથી તો આપણે કદાચ આપવા હોય તો શું કરવું પડે? અંદર ઉર્જા આપવી પડે. તો એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ ઊંચું ધન, કૌંસમાં લખવાનું નીચું ઋણ. આ નહીં લખો તો ચાલશે.
ઊંચું ધન હોય છે અને આ ત્રણ કારણોના લીધે તે નિષ્ક્રિય હોય છે. એટલે કે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી પણ નથી શકતા, સરળતાથી મેળવી પણ નથી શકતા, એટલે નિષ્ક્રિય હોય છે. બોલો કમ્પ્લીટ. તો આવું સરળ એન્ડ સ્વીટ ભાષામાં લખશો તો તમારો એક પણ માર્ક્સ કપાશે નહીં. હવે એના પછી 28F ની વાત કરીશું. એના પછી 28F ની વાત કરીએ તો 28F બોલો એમાં પ્રશ્નનું વિધાન આવું છે કે ઝેનોનના ફ્લોરિન સાથેના સંયોજનો જણાવો. વિશે ટૂંક નોંધ લખો. તો ઝેનોનના ફ્લોરિન સાથેના સંયોજનો વિશે નોંધ લખો. બોલો કમ્પ્લીટ. તો ધ્યાન અહીંયા રાખજો. હવે તો ઝેનોનના ફ્લોરિન સાથેના સંયોજનોની વાત કરીએ તો યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં ઝેનોન એ ફ્લોરિન સાથે સંયોજાઈ નીચે પ્રમાણે ત્રણ પ્રકારના દ્વિઅંગી એટલે ભાઈ બે પરમાણુના બનેલા ફ્લોરાઇડ સંયોજનો બનાવે છે. બસ આટલો પરિચય આપી દેવાનો. ભાઈ ચોપડીમાં પેમ્પલેટમાં લખ્યું એવું એક્ઝેક્ટ લખવું જરૂરી નથી. તો યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં ઝેનોન એ ફ્લોરિન સાથે સંયોજાય, બરોબર, સીધી પ્રક્રિયા કરીને સંયોજાયને તો ત્રણ પ્રકારના આવે. એમાં ક્રમ તમે એ ત્રણ પ્રકાર નીચે પ્રમાણે લખ્યું એટલે ચાલે. ચલો પહેલી પ્રક્રિયા તો ઝેનોનની F2 ગેસ સાથે પ્રક્રિયા કરીએ. જો આ ગેસ છે, બરોબર, ઝેનોન ગેસની F2 ગેસ સાથે 673 કેલ્વિન એટલે બોલો સેલ્સિયસમાં ફેરવીએ તો કેટલા થયા? 400°C એ HCF2 બનાવે. શું બનાવે? HCF2. ચલો એવી રીતે બીજું લઈએ તો ઝેનોન ગેસ 2 અણુ F2 સાથે બોલો 873 કેલ્વિન તાપમાને, 873 કેલ્વિન એટલે 600°C થયું. બોલો શું બનાવે? HCF4 બનાવે. અને ત્રીજું ધ્યાન રાખજો, HC ગેસ 3 અણુ F2 સાથે. હવે જોજો અહીંયા આપણે વધારે ફ્લોરિન દાખલ કરવા છે તો એવી પરિસ્થિતિમાં તાપમાન ઓછું રાખવું પડશે, 573 કેલ્વિન એટલે કે 300°C. અને દબાણ વધારે રાખવું પડશે. જો તાપમાન વધારે રાખીશું તો બે વાયુઓ દૂર ભાગી જાય. દૂર ભાગે તો પ્રક્રિયા કરે નહીં. તો તાપમાન આ બંનેની કમ્પેરમાં ઓછું અને દબાણ એમને ભેગા રાખવા માટે 60 થી 70 બાર દબાણે તો HCF6 બને છે. શું બને છે? કમ્પ્લીટ HCF6 બને છે. ચલો આ ત્રણે ત્રણ ધ્યાન રાખજો ઘન પદાર્થો છે. મેં આ S જાણી જોઈને લખ્યો નહોતો, ખબર પડી? આ S મેં જાણી જોઈને લખ્યો ન હતો કારણ કે ત્રણે ત્રણ કેવા પદાર્થો છે? ઘન પદાર્થો. તો બોલો ત્રણેયની બનાવટ આવી ગઈ. હવે ધ્યાન રાખજો આ ઉપરાંત બીજી એક રીત છે, ચોથી રીત આની બનાવટ માટેની છે, HCF6 માટેની. આ HCF4 જે બન્યો એની O2F2 સાથે 143 કેલ્વિન તાપમાને, જોજો માઈનસમાં ટેમ્પરેચર ગયું, જો 143 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો HCF6 અને O2 છૂટો પડે છે. શું બને છે? HCF6 સોલિડ અને O2 છૂટો પડે છે. ઓકે, તો આ થઈ એની બનાવટ. ચલો ભૌતિક ગુણધર્મોમાં તો બોલો પહેલો ભૌતિક ગુણધર્મ અહીંયા દેખાઈ ગયો, રંગવિહીન, કારણ કે આમાં કોઈ સંક્રાંતિની શક્યતા છે નહીં. રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થો છે અને 298 કેલ્વિન તાપમાને તે સરળતાથી ઉર્ધ્વપાતન પામે છે. એટલે કે 25°C તાપમાનથી એ સીધા જ વાયુમાં રૂપાંતરિત થાય છે, પ્રવાહીમાં રૂપાંતરિત થતા નથી. તો બોલો એક MCQ મળે અહીંયા. શું MCQ મળે? નીચેના પૈકી કયો ઉર્ધ્વપાતિત ઘન પદાર્થ છે? તો આ ચારે ચાર એટલે 3. ચલો એના રાસાયણિક ગુણધર્મો જોઈએ તો તે પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ છે. જોજો ભૌતિક ગુણધર્મો આપણે ભાઈ તાપમાન યાદ રહ્યા,
Xc ની F2 સાથે પ્રક્રિયા કયા તાપમાને તો 400 સેલ્સિયસ એટલે કે 673 કેલ્વિને Xc F2, પછી 600 સેલ્સિયસ એટલે કે 873 કેલ્વિને એટલે, અને પછી 573 એટલે કે 300, તો 300 400 ને 600 આ રીતે યાદ રાખવાનું નીચે. પછી XeF4 ની XeO2 સાથે પ્રક્રિયા કરી 143 કેલ્વિને, 143 એટલે માઈનસ કેટલા થયા ભાઈ બોલો? 273 માંથી 143 બાદ કરો તો 273 143 0 3 અને 1 100 ને માઈનસ 130 સેલ્સિયસ તાપમાને XeF4 ની XeO2 સાથે પ્રક્રિયા કરીએ ત્યારે પણ XeF4 મળે. ચલો ભૌતિક ગુણધર્મોમાં આપણે લખી નાખ્યું, અહીંયા ખાલી ટાઇટલ તો આપીએ. પહેલી બનાવટ હતી, ધ્યાન રાખજો, પહેલી બનાવટ. પછી ભૌતિક ગુણધર્મો, તો બોલો ભૌતિક ગુણધર્મોમાં રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થો અને 298 કેલ્વિન તાપમાને ઉર્ધ્વપાતન પામે છે. ચલો રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો ધ્યાન રાખજો, રાસાયણિક ગુણધર્મોમાં તે પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ છે. પહેલો, તે પ્રબળ ફ્લોરિનેશન કરતા है, इंग्लिश में लखो तो फ्लोरिनेटिंग एजेंट છે. હવે એનું એક ઉદાહરણ આપી દેવાનું. દાખલા તરીકે અને ફ્લોરિનેટિંગ એજન્ટ છે અને પાણીમાં સરળતાથી જળ વિભાજન પામે છે. એટલે આપણે ઉદાહરણ આપીશું અહીંયા જળ વિભાજન પ્રક્રિયાનું. તો ધ્યાન રાખજો, 2HCF2 solid plus H2O gives, બોલો શું કરીશું? તો આટલું યાદ રાખજો કે એમાં શું બનશે તો 2HC, HC છૂટો પડી જશે, ગેસ બનશે ભાઈનો. પછી O2 જુદો પડી જશે અને HF બનશે. કેમ આવું થશે ભાઈ? તો આ સૌથી મોટો ગુંડો ના સૌથી નાનું બચ્ચું રહ્યું તો એને જ લૂંટેલા, ને તો આ તો લૂંટેલો હતો, એ તો ત્યાંથી છૂટાછેડા લીધા, ત્યાં તો બને જોડાય નહીં. એટલે આ બેમાં હવે ફ્લોરિન ઓક્સિજન સાથે અહીંયા નહીં જોડાય. તો બોલો આપણને નિપજ તરીકે અહીંયા બેલેન્સ કરવા અહીંયા બગડો અને અહીંયા ચોગડો મૂકવો પડશે. થઈ ગયું, જોઈ લો. ચલો એના પછી બીજો ગુણધર્મ ધ્યાન રાખજો, રાસાયણિક ગુણધર્મ, તે ફ્લોરાઇડ ગ્રાહી આયન સાથે પ્રક્રિયા કરી, તે ફ્લોરાઇડ ગ્રાહી એટલે કે ગ્રહણ કરે તેવા આયન સાથે પ્રક્રિયા કરી, બોલો શું કરે છે તો કેટાયનિક સ્પીસીસ બનાવે છે. એટલે કે કેટાયન એટલે ધન વીજભારિત કણો બનાવે છે. ધ્યાન રાખજો, આ અર્થનો આનો મતલબ સમજજો. તથા ફ્લોરાઇડ આયન દાતા સાથે, તે ફ્લોરાઇડ આયન દાતા સાથે ગ્રાહીની સાથે એ શું બનાવે? ધન વીજભારિત કણો બનાવે. તો દાતા આયન સાથે પ્રક્રિયા કરી, બોલો શું બનાવે? તો ફ્લોરો એનાયન બનાવે છે. તો ફ્લોરો ઋણ આયન બનાવે છે. તો આપણે એના ઉદાહરણો લઈએ. દાખલા તરીકે XeF2 ની PF5 સાથે, હવે જો PF5 અસ્થાયી છે, PF6 શું થશે તો અહીંયા આમાંથી POP6 બનશે. તો XeF એક ગયો આમાં, એટલે બોલો એક ગયો તો આને કયો વીજભાર ધારણ કર્યો? ધન, અને અહીંયા બનશે PF6 માઈનસ. તો જો આ જે બન્યું એ ધન વીજભારિત કોણ બન્યું? એમાંથી બનતો કોણ? ધન વીજભારિત. એવી રીતે બીજું ઉદાહરણ લઈએ તો XeF2 ની SbF5 સાથે પ્રક્રિયા કરીએ, બરોબર? SbF5 સાથે પ્રક્રિયા કરીએ તો એમાં પણ અહીંયા XeF4 લેવાનું, સોરી, તો એમાં પણ XeF3 પ્લસ અને SbF6 માઈનસ બનશે. તો આ બંને કેવા હતા? ફ્લોરિન ગ્રાહી હતા. પહેલા બેની ઉદાહરણ છે. હવે ફ્લોરિન દાતાની વાત કરીએ, બરોબર? ફ્લોરિન દાતાની વાત કરીએ તો એના ઉદાહરણમાં આપણે લઈશું XeF6. એટલે જો અહીંયા ઈઝીલી યાદ રહી જાય, F2 F6 F4 F6
અહીંયા આપણે લઈએ mf. હવે mf માં ફ્લોરિન દાતા તરીકે વર્તે કારણ કે ધાતુને તો ઇલેક્ટ્રોન જોઈતા નથી તો એ વખતે શું બનશે બોલો તો m+ અને HCF7- બોલો આ શું બન્યું ફ્લોરો ઋણાયન બન્યું જ્યારે આ બે શું બન્યા હતા ધન વીજભારિત ફ્લોરો એટલે કે ફ્લોરો ધનાયન બન્યો તો કમ્પ્લીટ. ચલો એના પછી આગળ જોઈએ જળ વિભાજન પ્રક્રિયા જે અહીંયા અધૂરી મૂકી હતી આગળ અહીંયા જળ વિભાજન પ્રક્રિયા લઈએ તો HCF4 H2O અને HCF6 H2O બોલો શું થશે તો પેલાના જેવું જ થશે પણ અહીંયા જોજો Hc તો ખરો જ પછી O2 પણ ખરો HF પણ ખરો પણ પ્રક્રિયા બેલેન્સ થતી નથી એટલે ત્યાં તો HCO3 બને છે શું બને છે HCO3 બંને જગ્યાએ બરોબર તો અહીંયા જોજો હવે HCO3 સીધો બને છે સીધો HCO3 જ બને અને HF જ બને બીજું કંઈ નહીં તો આ બેલેન્સ યાદ રાખજો ખાસ યાદ રાખજો બરોબર કમ્પ્લીટ તો આવું બધું ખાસ યાદ રાખવાનું છે ઓકે તો આ બંને જણા HCO3 આપે છે પેલો HCO3 નથી આપતો તો એક MCQ મળ્યો નીચેના પૈકી કયું સંયોજન જળ વિભાજન પામી HCO3 આપતું નથી તો 2 HCF2 ના આપે પણ આ બે આપી શકે છે ઓકે અહીંયા બાકી બે અહીંયા HF આવશે હવે આને બેલેન્સ કરવું હોય તો અહીંયા 6 HCF4 12 H2O આપણે પહેલા જ આંકડા યાદ રાખવાના પછી પાછળની જાતે સેટ થઈ જાય ઓકે એ આપણે જાતે કરવાનું પછી HCF6 નું આંશિક જળ વિભાજન થાય આ આપણે સંપૂર્ણ જળ વિભાજન કર્યું છે જોજો આ સંપૂર્ણ જળ વિભાજન કર્યું આંશિક જળ વિભાજન કરીએ એટલે કે પાણીનો અણુ ઓછો એક H2O લઈએ તો શું થાય તો HCOF4 HF બને બરોબર એવી રીતે HC બીજો એક બે જ પાણીના અણુ લઈએ જરૂર હતી 3 ની પણ લઈએ છીએ બે જ તો એવી પરિસ્થિતિમાં HCO2F2 અને HF બને તો ભાઈ હું તમને આને MIMP કહીશ MCQ માટે આ પાઠમાંથી આને ખાસ યાદ રાખજો બરોબર ચલો હવે એના બંધારણની વાત કરીએ તો બોલો બંધારણ તો હાવ કપડું જેવા જ આપણે 11મા ધોરણના ચોથા પાઠમાં શીખી ના રહેતા એ પ્રમાણે કરી દેવાનું ગોખવાનું તો છે જ નિયમ હતો બોલો પહેલું લઈએ HCF2 તો લુઈસ બંધારણ દોરવાનું HC ની બાહ્યતમ કક્ષામાં બોલો 2F અહીંયા મેં જોડી દીધા તો અણુ કયા પ્રકારનો થયો તો Ab2E3 થયો જુઓ 2 બંધકારક 3 અબંધકારક તો સંકરણ કયું થાય તો 3 ને 2 5 એટલે sp3d અને sp3d સંકરણ થાય તો બોલો આકાર કેવો થવો જોઈએ કાયદેસર ત્રિકોણીય દ્વિપિરામિડલ બરોબર આ કોનો ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી થઈ તો એમાં જો શું થશે આ X ની ફરતે 3 ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે ગોઠવાય આ 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ધ્યાન એ આ રીતે ગોઠવાય પછી એક અહીંયા અને એક અહીંયા આનો નાનો છેડો અહીંયા આનો નાનો છેડો ને એનો નાનો છેડો અહીંયા F જોડાશે 5 પાખ્યાવાળો પંખો થાય એમાંથી 3 પાખ્યા તોડી નાખીએ તો ઉપર નીચેની દંડી રહે એટલે બોલો આકાર કેવો થયો રેખીય આ આકાર કહેવાય અને બંધકોણ 180 બોલો કમ્પ્લીટ ચલો એવી રીતે બીજું લઈએ ભાઈ અહીંયા હું આકાર ભૂસી નાખીશ બોલો HCF4 લઈએ તો HCF4 માં શું થશે ચલો તો 2F અહીંયા 2F અહીંયા તો બોલો અણુ કયા પ્રકારનો થયો તો Ab4E2 ટોટલ કેટલા થયા 6 એટલે sp3d2 3 ને 2 5 ને 6 અને એના કારણે ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી થવી જોઈએ અષ્ટફલકીય આ શેની ગોઠવણી ઇલેક્ટ્રોન યુગ્મોની પણ એમાં બે બંધકારક છે બોલો શું કરીશું તો ઉપરની ગમે તે બે પાંખ્યા તોડીએ તો પાંખ્યા સામસામેના તૂટશે સામસામેના 4 પાંખ્યાવાળો પંખો થયો તો ઉપર નીચે દંડી 4 પાંખ્યા તો સામસામેવાળા પાંખ્યા તોડ્યા તો બે પાંખ્યા આમ ને દંડી આમ બોલો કેવો આકાર થાય તો સમતલીય ચોરસ કેવો થાય અને બંધકોણ 90 અંશનો થાય સમતલીય ચોરસ અને બંધકોણ તો એના સમતલીય ચોરસમાં 4 HCF બંધ જોડાયેલા હશે ઉપર નીચે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ચલો એના પછી HCF6
तो 6 इलेक्ट्रॉन साथे 6 F जोड़ाया। बोलो अणु क्या प्रकारनो थयो? तो AB6E प्रकारनो। AB6E प्रकारनो थाय तो एमां संकरण थाय sp3d3 कारण के 6 ने एक साथ तो 3 3 6 ने एक साथ। बोलो आकार कयो थाय? गोठावणी तो विकृत अष्टफलकीय थाय। विकृत अष्टफलकीय। आम तो सॉरी मारी भूल थई। आनो आकार थाय जो 5 પાંખ્યાન ઉપર નીચે દંડી થઈ 7 એટલે પંચકોણીય દ્વિપિરામિડ થાય। પણ આ શેનો આકાર થયો ભાઈ? ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણીનો। પણ એમાંથી એક દંડી તોડી નાખીએ તો બોલો ઉપર નીચે દંડી વચ્ચે 4 રહી એટલે વિકૃત અષ્ટફલકીય આકાર થાય। જેમાં બંધકોણ હવે વિકૃત અષ્ટફલકીય છે એટલે શું થશે? ઉપરની દંડી અને સમતલનો બંધકોણ 90 નો હશે, જ્યારે બાકીના બંધકોણ 90 કરતા નાના હશે। બે બંધકોણ 90 ના હશે અને બાકીના બધા જે સમતલના બંધકોણ છે 90 કરતા કેવા હશે? નાના। ઓકે, તો અહીંયા તમારું બંધારણ પણ આપણે સમજી લીધું। હવે પ્રશ્ન નંબર 28G માં પ્રવેશ કરીએ। तो 28G નું વિધાન છે ઝીનોન ઓક્સિજન સંયોજનો વિશે ટૂંક નોંધ લખો। ઝીનોન ઓક્સિજન એટલે કે ઝીનોન અને ઓક્સિજનના બનેલા સંયોજનો વિશે ટૂંક નોંધ લખો। બોલો શું કરીશું? तो कशु करवानुं नथी, आपणे आगळ भणी गया छीए। बोलो HCF4 અને HCF6 पहली तो बनावट एनी जल विभाजन करिए। बोलो याद आवे छे? जल विभाजन करिए तो अहींया शुं बनतुं हतुं? तो पेલું तो फिक्स ज हतुं Hc + H2 आमा O2 + HF અને HCO3 હતું, याद छे? 4 વાળામાં HCO3 હતું। એને બેલેન્સ કરીએ તો એ 6 અને 12 હતા, याद छे? तो ये प्रमाणे बैलेंस करिए तो आ 4 પછી અહીંયા 2 પછી O2 કેટલા થશે? તો 3 અને HF થશે 24। ચલો આમાં આપણે 3 ભાગમાં એ કર્યું હતું। જો પહેલું સંપૂર્ણ જળ વિભાજન, તો સંપૂર્ણ જળ વિભાજનમાં આપણને એક જ નિપજ બે નિપજો મળી હતી, HCO3 અને HF। બીજું બધું નતું મળ્યું, HCO3 અને HF। तो એને બેલેન્સ કરવા માટે અહીંયા તગડો છે તો અહીંયા ખાલી છગડો મૂકવાનો રહે, પતી ગયું। હવે આંશિક જળ વિભાજન લઈએ। બોલો HCF6 + H2O, તો ત્યાં શું બનતું હતું? યાદ છે ને? શું બનતું હતું? HCOF4 + 2HF બનતું હતું। એવી રીતે HCF6 નું બે પાણીના અણુ વડે જળ વિભાજન કરીએ તો બોલો શું બનતું હતું? યાદ આવ્યું? तो HCO2F2 O2F2 અને 4HF बनता था। बोलो कंप्लीट। तो आ થઈ ગઈ એની બનાવટ આગળ આવી ગઈ છે। આ તો આટલું જ યાદ રાખવાનું। આમાં જો HCF2 નું જળ વિભાજન થાય ને તો આપણને HCO2 અને HF જ મળતા હતા। એમાં ઓક્સિજન યુક્ત સંયોજનો મળતા આ નહોતા મળતા। એટલે આપણને ઓક્સિજન યુક્ત સંયોજનો શેમાં મળે છે? ઝીનોન ઓક્સિજન યુક્ત સંયોજનો। तो फक्त ने फक्त HCF4 અને HCF6 એમાં HCF6 માંથી 3 મળે, HCO3 મળે, આ HCO3 બે જગ્યાએથી મળે, પછી HCOF4 અને HCO2F2। ચલો એમના ભૌતિક ગુણધર્મો તો ધ્યાન રાખજો। HCO3 રંગવિહીન વિસ્ફોટક ઘન પદાર્થ છે। આ રંગવિહીન વિસ્ફોટક છે, બરોબર? રંગવિહીન વિસ્ફોટક છે। જ્યારે HCOF4 આ રહ્યું रंगविहीन बाष्पशील प्रवाही छे। आ घन छे पेलो कंप्लीट रंगविहीन विस्फोटक घन, ज्यारे पेलो तो रंगविहीन बाष्पशील प्रवाही छे। हवे एना बंधारणनी वात करीए। चलो ध्यान राखजो, बंधारण गोखाय नहीं। आपणे VSEPR सिद्धांत एवी रीते भण्या छीए के बंधारण गोखाय नहीं, मूर्खा कहेवाय आपणे। तो जोईए, बोलो पहलू लईए HCO3। बोलो Hc ની બાહ્યતમ કક્ષામાં
8 ઇલેક્ટ્રોન. બોલો એક O એ અહીંયા ભાગીદારી કરી, બીજો O અહીંયા ભાગીદારી કરશે, ત્રીજો O અહીંયા ભાગીદારી કરે. કેમ ભાઈ અહીંયા ભાગીદારી થઈ? તો Hc ની તો અષ્ટક રચના પહેલેથી જ પૂર્ણ હતી, આ તો એમને દાદાગીરીનો ઉપયોગ કર્યો છે. બરોબર. બોલો અણુ કયા પ્રકારનો થયો? તો પાયબંધ ગણાય નહીં, એટલે 3 બંધકારક. તો અણુનો પ્રકાર થયો Ab3E. બોલો સંકરણ થાય sp3. તો ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી શું થાય? બોલો તો સમચતુષ્ફલકીય. VSEPR સિદ્ધાંતનું કોષ્ટક જોઈ લેજો. બરોબર. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી જો સમચતુષ્ફલકીય થાય પણ એમાં એક બંધકારક છે એટલે ત્રિકોણીય પિરામિડ. અને બંધકોણ આમ તો 109.28 મિનિટનો થવો જોઈએ, પણ આની અપાકર્ષક અસરના કારણે લેસ ધેન 109.28 મિનિટ. બોલો કમ્પ્લીટ. ચલો એવી રીતે XeOF4 લઈએ. બોલો એમાં શું થશે? તો XeOF4 માં Xe ની બાહ્યતમ કક્ષામાં બોલો 8 ઇલેક્ટ્રોન, એમાં 2 જગ્યાએ 4 જગ્યાએ F જોડાયા અને એક જગ્યાએ O જોડાયો. બોલો અણુનો પ્રકાર કયો થયો? તો આ પાયબંધ ગણાય નહીં. તો 1 2 3 4 ને 5, તો Ab5E થયો. Ab5E થાય તો સંકરણ sp3d થાય. sp3d સંકરણ થાય તો ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કઈ થાય? તો ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી થાય 5 થયા ને, તો પંચકોણીય 6 થયા, 5 નહીં 6 થયા ને, તો બોલો ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કેવી થશે? અષ્ટફલકીય. અને અષ્ટફલકીય તો અહીંયા મારી ભૂલ છે, sp3d2 થાય. 5 ને 6 તો 3 ને 2 5 ને 6 થાય ને, અષ્ટફલકીય થાય. પણ એમાં એક અબંધકારક એટલે શું થશે? ચોરસ પિરામિડલ. શું થશે? ચોરસ પિરામિડલ. અને બંધકોણ તો 90 અને 90 કરતા ઓછું, 2 થઈ શકે. ઓકે ચલો હવે તો અત્યાર સુધી જે ભણ્યા એ બધું ફરીથી રિપીટ થવા માંડ્યું છે, એટલે તમને વાર નહીં લાગે સમજવામાં. ધ્યાન રાખજો. તો પ્રશ્ન નંબર 28H. બોલો XeF2 નું અને XeF6 ની જળ વિભાજન પ્રક્રિયા શું રેડોક્સ પ્રક્રિયા છે? ધ્યાન રાખજો. આમાંથી એક MCQ મળે છે, એટલે હું આટલું બધું આ બધું મેં લખેલું છે, પાઠ્યપુસ્તકનો કોયડો છું. તો બોલો XeF6 એની 3 અણુ પાણી સાથે, 2 અણુ પાણી સાથે અને 1 અણુ પાણી સાથે આપણે પ્રક્રિયા ભણી ગયા છીએ હાલ જ. બોલો 3 અણુ પાણી સાથે પ્રક્રિયા કરતા હતા તો શું મળતું હતું? યાદ કરો. તો 3 અણુ સાથે પૂરેપૂરી કરતા હતા ત્યારે XeO3 અને HF મળતા હતા, 6HF. બરોબર થઈ ગયું? XeO3 અને 6HF. બોલો 2 અણુ પાણી સાથે પ્રક્રિયા કરતા હતા તો શું થતું હતું? તો 2 અણુ સાથે કરતા હતા ત્યારે XeOF શું થતું હતું? 2 અણુ પાણી સાથે XeO2F2 અને HF બનતા હતા, 4HF. બરોબર. અને 1 અણુ પાણી સાથે પ્રક્રિયા કરતા હતા ત્યારે XeOF4 અને HF બનતો હતો, 2HF. જો એક્ઝેક્ટલી યાદ રહી જાય એવું છે. 3 અણુ પાણી સાથે 6HF, 2 અણુ પાણી સાથે 4HF, 1 અણુ પાણી સાથે 2HF. બમણા જેટલા પાણીના અણુ છે એનાથી બમણા HF ઉત્પન્ન થાય. હવે અહીં તમે ઓક્સિડેશન આંક ચેક કરો તો બોલો અહીંયા આનો ઓક્સિડેશન આંક કેટલો થયો? તો -1 * 6, તો આ +6 થયો. એવી રીતે આ +1, આ -2. ચલો અહીંયા ચેક કરો તો -2 * 3 તો +6, આ +1, આ -1. જો એવી રીતે હવે અહીંયા સીધું લખી દઉં ને તો આ +6, આ -2 * 2, -1 * 2, આ +1 -1. એવી રીતે અહીંયા +6, અહીંયા -2 અને અહીંયા -1 * 4, તો અહીંયા +1 -1. બોલો તો ક્યાંય ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થતો નથી. 6 ના 6 6 6, -1 -1 -1
-1 -1 -1 h નો +1 +1 +1 +1 o નો -2 તો -2 -2 -2 એટલે કે આ રેડોક્સ પ્રક્રિયા નથી. પણ હવે જોજો બોલો HCF2 લઈએ તો, પછી HCF4 લઈએ તો, બોલો યાદ કરો તો અહીંયા HCO2 HF, અહીંયા HCO2 HF અને HCO3 બનતો તો યાદ છે. તો આ રેડોક્સ પ્રક્રિયા થશે કારણ કે જોજો અહીંયા O નો -2 થી 0 થયો બે જગ્યાએ અને Hc નો +6 થી 0 થયો તો આ ઘટ્યો આ વધ્યો. તો બોલો બીજો MCQ મળે. બીજો MCQ મળે કે Hc ના કયા ફ્લોરાઇડ સંયોજનની જળ વિભાજન પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે અને કઈ રેડોક્સ પ્રક્રિયા નથી. તો HCF2 અને HCF4 ની રેડોક્સ પ્રક્રિયા છે જ્યારે આ રેડોક્સ પ્રક્રિયા નથી. ચલો એના પછી 28I હિલિયમના ઉપયોગો જણાવો. બોલો પ્રશ્ન નંબર 28I. પ્રશ્ન નંબર 28I તો He ના ઉપયોગો જણાવો. બોલો તો He આપણે ભણી ગયા છીએ બધું જ આના વિશે અત્યાર સુધી આવી ગયું. બોલો હિલિયમ અજ્વલનશીલ હલકો વાયુ છે. અજ્વલનશીલ હલકો વાયુ છે. આથી હવામાનના અવલોકન માટે જોજો પેલા આપણે કાંકરિયા જે ફુગ્ગો છે મેં ગઈકાલે જ વાત કરી હતી હિલિયમ, તો એ ફુગ્ગામાં એ તો આપણે આનંદ માટે પણ હવામાનના અવલોકન માટે કે ભાઈ કેટલી હાઈટે વાદળ છે, શું છે, એની ડેન્સિટી કેટલી છે બધું માપવું હોય તો ત્યાં જવું પડે. એના માટે પ્લેન ના ચાલે. તો એવા ફુગ્ગામાં એનો ઉપયોગ થાય છે. પછી ન્યુક્લિયર ભઠ્ઠીમાં શીતક તરીકે, આ તો તમે 8, 9, 10 માં ભણીને આવેલા છો. પછી એનું ઉત્કલન બિંદુ 4.5 કેલ્વિન સૌથી નીચું ઉત્કલન બિંદુ છે. એટલે કે જે પ્રયોગોમાં નીચું તાપમાન રાખવાનું હોય, બરોબર, નીચું તાપમાન રાખવાનું હોય એ હિલિયમના વાતાવરણમાં કરવામાં આવે. એટલે જે પણ ઉષ્મા ઉત્પન્ન થાય એ ઉત્કલન નીચું છે એટલે શું થાય, હિલિયમ ગ્રહણ કરી લે એટલે વાતાવરણ કેવું રહે, ઠંડુ ઠંડુ. ચલો એના પછી એમાં જોજો એક વસ્તુ ખાસ વધારાની છે, શક્તિશાળી અતિવાહક ચુંબક, આધુનિક NMR, બરોબર, સ્પેક્ટ્રોમીટર અને ચિકિત્સા નિદાન માટે ચુંબકીય સંસ્પંદન પ્રતિબિંબ જેને આપણે MRI કહીએ છીએ, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ, તંત્રના આવશ્યક ભાગોની બનાવટમાં પણ તે ઉપયોગી. હવે જોજો આ જે ત્રીજો ઉપયોગ છે શક્તિશાળી અતિવાહક ચુંબક, આધુનિક ચુંબકમાં ઉપયોગ, બનાવટમાં ઉપયોગ થાય. જે આધુનિક NMR આ બધા એ ચુંબક છે ક્યાં વપરાય છે એનું કૌંસમાં મેં લખેલું છે કે NMR માં વપરાય છે, ચિકિત્સકીય નિદાનમાં વપરાય છે અને MRI ના જે મશીનો છે એના કેટલાક ભાગો બનાવવા માટે ચુંબક વપરાય છે. પછી હિલિયમની રુધિરમાં દ્રાવ્યતા ઓછી છે એટલે બીજો પાઠ ગોતાખોર એટલે કે સ્ક્યુબા ડાઈવર અથવા તો ગુજરાતીમાં કહીએ તો મરજીવો પોતાના સિલિન્ડરમાં 100% ઓક્સિજન લઈ જતો નથી અથવા તો વાતાવરણની હવા લઈ જતો નથી કારણ કે એમાં નાઇટ્રોજન હોય છે. હિલિયમ પણ, હિલિયમનું પ્રમાણ ઓછું છે, નાઇટ્રોજન દ્રાવ્ય થાય અને કયો રોગ થતો તો યાદ છે કઈ? 2 રોગ હતા, એ રોગના નામ યાદ રાખજો, MCQ માં પૂછાય છે. ચલો એના પછી તો એ મંદક તરીકે પણ ઉપયોગી છે. ચલો એના પછી ઝીનોન અને ક્રિપ્ટોનના ઉપયોગો. તો જો ઝીનોન અને ક્રિપ્ટોનનો ઉપયોગ બહુ વધારે છે નહીં, ખાલી હલકા બલ્બ બનાવવા માટે થાય છે. એક જ સેન્ટેન્સમાં ચોક્કસ પ્રકારના હલકા બલ્બ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. પછી 130મો SQ છે, શા માટે નિમ્નજન સાધનોમાં હિલિયમનો ઉપયોગ થાય છે? આ નિમ્નજન સાધનો એટલે શું? તો મરજીવો જે વાપરે છે એના શ્વાસોચ્છ્વાસ માટે એને નિમ્નજન સાધનો કહેવાય. તો એમાં એની હિલિયમની રુધિરમાં દ્રાવ્યતા ઓછી હોવાથી આપણે હિલિયમ વાપરીએ છીએ. પછી HCF2 H2O gives, આ પ્રક્રિયાને સંતુલિત કરવાનું છે. જોજો હવે એ તો યાર આવડે. HCF6 H2O gives HCO2F2 HF. મેં તમને અહીંયા કહ્યું હતું કે જેટલા પાણીના અણુ હોય એના કરતા બમણા HF હોય. પતી ગયું. હવે બેલેન્સ કરીને જોઈ લો તો અહીંયા શું કરવું પડશે? પાણીનો એક અણુ છે, સોરી અહીંયા આપણે એક અણુ નહીં, આપણે તો બેલેન્સ કરવાનું છે, સોરી. તો બોલો આને સીધે સીધું બેલેન્સ કરીએ તો શું થાય?
તો Xe1 F6 છે તો F અહીંયા 2 છે તો અહીંયા મારે 4 લખવા પડે. કેમ? જો અહીંયા બગડો લખું પાછું Xe બદલાય ને Xe બદલાય તો F બદલાય. બરોબર, તો 4 લખ્યા. તો હવે 4 ને બેલેન્સ કરવા અહીંયા બગડો લખવો પડે. પતી ગયું, થઈ ગયું, જોઈ લો. ઓકે, તો ચલો એના પછી રેડોનના રાસાયણિક વિજ્ઞાનનો અભ્યાસ શા માટે મુશ્કેલ છે? તો ધ્યાન રાખજો, રેડોન એ કેમિસ્ટ્રી જગતનો સૌથી ખતરનાક કિરણોત્સર્ગી વાયુ છે. બરોબર, અને એ જો ભગવાન એને સમજી વિચારીને મૂકેલો છે. ગ્રેનાઇટ પથ્થરની અંદર પૂરેલું છે, પણ માણસે પોતાની લાલચ માટે એ પથ્થરોને તોડ્યા છે. અત્યારે હાલ તમે જુઓ તો ચારે બાજુ ક્વોરીઓ ચાલે છે. આ રોડ રસ્તામાં એ પથ્થરો વપરાય છે, ઘરકામમાં વપરાય છે, ઘરમાં આપણા એટલે મકાન બનાવવામાં. તો એ પથ્થરો તોડ્યા એટલે એમાંથી રેડોન મુક્ત થયું છે. એ રેડોનના કારણે અત્યારે કેન્સર સર્જક છે, સૌથી મોટો કેન્સર સર્જક છે. તમે એવું ઘણા તમારા સંબંધીઓ સાંભળ્યું હશે કે ભાઈ શું કહેવાય, ભગતે નતા ખાતા કેન્સર થયું હતું. તો એનું કારણ આ રેડોન છે. એનો એક પાર્ટિકલ શ્વસનમાં અંદર ગયો એટલે વાર્તા પૂરી તમારી. તો રેડોન એ અતિ સક્રિય રેડિયો તત્વ છે. તેનો અર્ધાયુષ્ય સમય 3.82 દિવસ જેટલો છે અને એના કારણે તેનો રાસાયણિક અભ્યાસ મુશ્કેલ છે. તો અહીંયા આપણો પાઠ પૂરો. હવે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં આપણે સીધી જ વર્બલી ચર્ચા કરીશું, કારણ કે અત્યાર સુધી જે ભણ્યા છે એનું રિવિઝન છે. તો જોઈએ, સૌથી પહેલો પ્રશ્ન છે, સમૂહ 15 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના, પરમાણુય કદ, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા અને ઓક્સિડેશન અવસ્થાના સંદર્ભમાં તેમની સામાન્ય લાક્ષણિકતાઓની ચર્ચા કરો. તો આ બધું આપણે ભણી ગયા છીએ. આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 4A થી 4E સુધીના જવાબો લખી નાખો. બધું આવી ગયું છે. બરોબર, એવી રીતે નાઇટ્રોજનની પ્રતિક્રિયાત્મકતા શા માટે ફોસ્ફરસથી જુદી પડે? તો આના માટે મેં તમને કહ્યું હતું, પી વિભાગના દરેક સમૂહનું પહેલું તત્વ એ સમૂહના બાકીના તત્વોથી જુદું પડે એના માટે મુખ્ય જવાબદાર કારણ 3. એક તો ઊંચી વિદ્યુત ઋણતા, નાનું કદ અને ડી કક્ષકોની ગેરહાજરી. આ 3 જ વસ્તુ આવે. તો જોઈએ, નાઇટ્રોજનના નાના કદ, ઊંચી વિદ્યુત ઋણતા અને તેમાં પીપાઈ બંધ બનાવે છે. આથી તે દ્વિપરમાણુય અણુ, એમાં જો પીપાઈ બંધ બનાવે એટલે દ્વિપરમાણુય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. આથી નાઇટ્રોજનની બંધ વિયોજન એન્થાલ્પી પાછી ખૂબ જ ઊંચી, કારણ કે નાઇટ્રોજન વચ્ચે 3 બંધ બને છે. નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતાના કારણે પીપાઈ બંધ બનાવે છે અને એના કારણે N ટ્રિપલ બોન્ડ N થાય. હવે જેટલા બંધ વધારે એટલી બંધ એન્થાલ્પી ઊંચી હોય, પરિણામે તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કેવી થાય? ઓછી. બીજું, નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં ડી કક્ષકની ગેરહાજરીના કારણે તે પીપાઈ બંધ બનાવી શકતું નથી. બંધ બનાવી શકતું નથી. જ્યારે હવે ફોસ્ફરસની વાત કરીશું. જ્યારે ફોસ્ફરસના મોટા કદ અને નીચી વિદ્યુત ઋણતાના કારણે તે પીપાઈ બંધ નથી બનાવી શકતું અને એના કારણે ફોસ્ફરસ પીપી એકલ બંધક બનાવે છે, જે સરળતાથી વિયોજન પામે છે અને આના કારણે નાઇટ્રોજન કરતા ફોસ્ફરસની રાસાયણિક ક્રિયાશીલતા વધારે હોય છે. હવે એ જ રીતે જોવા જઈએ તો ફોસ્ફરસ તત્વમાં ડી કક્ષકની હાજરીના કારણે તે ડીપાઈ બંધ બનાવી શકે છે. જો બેની વિરોધાભાસ છે. પેલો પીપાઈ બનાવી શકતો હતો તો આ પીપાઈ નહોતો બનાવી શકતો. પેલો ડીપાઈ નહોતો બનાવી શકતો તો આ ડીપાઈ બનાવી શકે છે. અને એના કારણે તે લિગેન્ડ તરીકે અને વર્તી સંક્રાંતિ તત્વ સાથે સંકીર્ણ સંયોજન ફોસ્ફરસ બનાવી શકે, નાઇટ્રોજન નહીં. ઓકે, ચલો એના પછી ફોસ્ફરસ તત્વ કરતા નાઇટ્રોજન શા માટે ઓછો કેટેનેશનનો ગુણધર્મ દર્શાવે? તો એનો એક જવાબ લખવાનો. તો જોઈએ, તો નાઇટ્રોજનના નાના કદના કારણે તે NN એકલ બંધ બનાવતો નથી અને એના કારણે શું થાય? એ ત્રિબંધ સ્વરૂપે અસ્તિત્વ છે કે N ટ્રિપલ બોન્ડ N બનાવે છે. જ્યારે એમાં રહેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું કરે? એનું આંતર ઇલેક્ટ્રોનની અપાકર્ષણ વધે છે. એ બને ત્યારે નાઇટ્રોજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહે તો N ટ્રિપલ બોન્ડ N, બોલો આ. તો આના અપાકર્ષણના કારણે અહીંયા ધ્યાન રાખજો, બીજું અણુ આવ્યું તો અહીંયા તો અપાકર્ષણ નહીં થાય પણ અહીંયા અપાકર્ષણ થશે. આંતરાણવીય અંતર શું કરે? વધારે છે. શું કરે છે? આથી પીપી એકલ બંધ કરતા NN એકલ બંધ કેવો થઈ જાય? નબળો પડે. એટલે આ બંધ હવે જો દાખલા તરીકે આ બંધ તૂટીને અહીંયા જોડાવા પ્રયત્ન કરે ને, અહીંથી આ બંધ અંતર વધારે છે એટલે ધારો કે આ બંધ તૂટી અને અહીંયાથી આમ જોડાવા પ્રયત્ન કરે, એક ઇલેક્ટ્રોન મુક્ત થયો તો આ બંધ લાંબો બને તો કેવો બને? નિર્બળ. અને નિર્બળ બને
તો એ લાંબુ એટલે કે સ્થાયી ના હોય, એટલે ત્યાં આવી લાંબી કાર્બન શૃંખલા એટલે કે નાઇટ્રોજન શૃંખલા બનતી નથી, બરોબર. એટલે કે કેટેનેશન અનુભવવાની વૃત્તિ એની ઓછી હોય છે. પછી એના પછીનો પ્રશ્ન છે, આ સમજાવવાનું છે મારે. તો R3PO P ડબલ બોન્ડો અને R3N ડબલ બોન્ડો, તો આપણે અહીંયા આ રીતે દર્શાવી શકીએ. આ વસ્તુ થઈ, આ આલીએસ ના છે. બોલો, પ્રશ્ન એવો છે કે આ અસ્તિત્વ ધરાવે છે જ્યારે આ અસ્તિત્વ ધરાવતું નથી. બોલો કેમ? તો એના માટે જવાબદાર એક જ વસ્તુ છે, નાઇટ્રોજન. ધ્યાન રાખજો, આવો કોઈ પણ પ્રશ્ન આવે, દાખલા તરીકે NCl3 શક્ય છે પણ NCl5, જોજો PCl3 અને PCl5 બંને શક્ય છે. આ બંને શક્ય છે, આમાં આ શક્ય છે પણ આ શક્ય નથી. તો એનું કારણ એક જ આવે, એમાં ડી કક્ષકની ગેરહાજરીના કારણે તેની મહત્તમ સંયોજકતા કેટલી થાય? 4. જ્યારે આમાં સંયોજકતા કેટલી થાય? 5. એટલે કે 4 થી વધુ સહસંયોજક બંધ તે બનાવી શકતો નથી નાઇટ્રોજન. તો બોલો જવાબમાં શું લખીશું? તો નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં ડી કક્ષકની ગેરહાજરીના કારણે તે ડી5 કે ડી5 પી5 બંધ બનાવી શકતો નથી. આથી તેની સંયોજકતા 4 સુધી મર્યાદિત રહે છે. હવે R3NO માં નાઇટ્રોજનની સંયોજકતા 5 છે. અહીંયા જો સંયોજકતા 5 છે, 1 2 3 4 ને 5. આથી R3NO અસ્તિત્વ ધરાવતું નથી. હવે એનાથી ઉલટું બોલો, ફોસ્ફરસમાં ડી કક્ષક હાજર છે. ડી કક્ષક, ખાલી ડી કક્ષક હાજર છે, તેથી તે ડી5 પી5 બંધ બનાવી શકે અને તેની સંયોજકતા 5 શક્ય બને છે. આથી તેની સંયોજકતા 5 શક્ય બને છે. તેથી તેમાં હવે આમાં સંયોજકતા ગણો, 1 2 3 4 ને 5. એવી રીતે એ જ જવાબ અહીંયા લખવાનો કે PCl3 શક્ય છે, NCl3 શક્ય છે. આ રીતના કહેશે PCl5 શક્ય છે પણ NCl5 શક્ય નથી, તો એમાં એ જ કરવાનું, ખાલી બંધારણ બદલી નાખવાના. ચલો, એના પછી પ્રશ્ન નંબર 5 છે સ્વાધ્યાયનો, સમૂહ 15 ના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણોની ચર્ચા કરો. તો આપણા સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 7A અને 7B નો જવાબ લખી નાખવાનો છે. ચલો, એના પછી NH3PH3, ધ્યાન રાખજો, આ MCQ 11મા ધોરણના ત્રીજા પાઠમાં આવ્યો હતો. 11મા ધોરણના ત્રીજા પાઠમાં આવ્યો તો નપ આસ સભ્ય યાદ રહે છે, અને એની સાથે 3 હાઇડ્રોજન જોડતા જવાનું. બોલો શું થાય? તો ઉપરથી નીચે તરફ જઈએ. ધ્યાન રાખજો, આપણે બંધારણ દોરીએ તો અહીંયા X લખવું જ વચ્ચે. બોલો 3 હાઇડ્રોજન જોડાયા તો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો એ બેઝ તરીકે વર્તે. તો બોલો આ સમૂહમાં ઉપરથી નીચે તરફ જે બેઝિક વર્તણૂક શું થતી જાય? બેઝિક વર્તણૂક શું થતી જાય? વધતી જાય કે ઘટતી જાય? કહો તો ઘટતી જાય. કેમ ઘટતી જાય? તો અહીંયા જોજો, ઓર્ગેનિક સિદ્ધાંત લાગુ પડે છે. અહીંયા આનું નાનું કદ હતું એટલે આની પ્રેરક અસર વધારે લાગી, એટલે ઇલેક્ટ્રોન ઘનતા વધી. જ્યારે આનું કદ મોટું છે, ધ્યાન રાખજો, એ Bi નું કદ મોટું છે એટલે આ હાઇડ્રોજન દૂર ગયા તો એની પ્રેરક અસર ઘટી. એક આ રીતે વિચારી શકાય, બરોબર. અને પ્રેરક અસર ઘટી તો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા શું થઈ? ઓછી થઈ. એટલે ઉપરથી નીચે તરફ જઈએ એમ એમની બેઝિક પ્રબળતા શું થાય છે? ઘટતી જાય છે. આવો લોરી બ્રોન્સ્ટેડ સિદ્ધાંત અનુસાર આપણે ભણી ગયા હતા, બરોબર. ચલો, એના પછી હવે બીજી રીતે સમજાવો. જોજો, આ બંધ ટૂંકો છે તો H+ છૂટો પડવાની શક્યતા ઓછી, અહીંયા H+ છૂટો પડવાની શક્યતા વધારે. એટલે ઓછી હોય તો આ બેઝ તરીકે, આ એસિડ તરીકે. તો બોલો ઉપરથી નીચે તરફ જઈએ બેઝિક પ્રબળતા શું થાય? ઘટે, અને એસિડિક પ્રબળતા વધે. કમ્પ્લીટ? ક્લિયર? એસિડિક પ્રબળતા વધે છે. ચલો, એના પછી NH3 હાઇડ્રોજન બંધ ધરાવે છે પરંતુ PH3 હાઇડ્રોજન બંધ ધરાવતો નથી. તો ધ્યાન રાખજો, નાઇટ્રોજન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતામાં મોટો તફાવત છે. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3 એકમ અને ફોસ્ફરસ અને નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 એકમ છે. પેલાની ત્યાં અહીંયા NPH, નાઇટ્રોજનની 3, આની 2.1, આની 2.1. તો NH બંધ કેવો થયો? ધ્રુવીય. જ્યારે PH બંધ કેવો થયો? અધ્રુવીય. તો શું થાય બોલો? તો આમાં
ધ્રુવીય થયો એટલે અહીંયા ધન વીજભારિત થયો, જ્યારે આ ધન વીજભારિત થયો જ નહીં, આ ધન વીજભારિત ના થયો. અને H બંધની વ્યાખ્યા અનુસાર ધન વીજભારિત હાઇડ્રોજન બીજા અણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વડે આકર્ષાય વધુ વિદ્યુત ઋણ પરમાણુમાં. તો આ ધન વીજભારિત છે જ નહીં, આ ધન વીજભારિત છે એટલે આમાં H બંધ રચાશે NH3 માં, PH3 માં નહીં રચાય. બરોબર. તો ચોપડી પ્રમાણે જોવા જઈએ તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3 એકમ તથા ફોસ્ફરસ અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 એકમ છે. આમ નાઇટ્રોજન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોવાથી બોલો NH3 ધ્રુવીય સહસંયોજક બંધ બનાવે છે. NH3 માં NH બંધ ધ્રુવીય સહસંયોજક હોય અને એના કારણે NH3 ના જથ્થામાં H બંધ રચાય છે. જ્યારે ફોસ્ફરસ અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા સમાન હોવાના કારણે તે અધ્રુવીય સહસંયોજક બંધ છે, એમાં H+ હાજર હોતો નથી. તેથી બોલો શું થશે, તેમાં H બંધ રચાતો નથી. ચલો એવી રીતે ધ્યાન રાખજો. બીજો પ્રશ્ન આમાંથી છે. આ બધા જ સમજવાના MCQ છે એક પ્રકારના. તો બોલો NH3 પછી PH3 પછી ASH3 બોલો પછી SBH3 અને BIS3. બોલો શું થશે આમાં? ઉપરથી નીચે તરફ જઈએ એમાં બંધકોણમાં શું ફેરફાર થતો જશે, વિચારો તો સિમ્પલ લોજિક દોડાવો. અહીંયા હાઇડ્રોજન આ બંધ લંબાઈ ઉપરથી નીચે તરફ જઈને શું થાય, વધતી જાય, અને વધતી જાય તો આ હાઇડ્રોજન પરમાણુ દૂર જતા જાય. જો આના કરતા આ દૂર છે, એના કરતા આ દૂર છે. હવે મેં અહીંયા દોર્યું એટલે ડાયમેન્શન જતું રહ્યું, પણ એના કરતા આના કરતા હવે આ થોડું આનાથી વધારે હવે દૂર ગયા તો હાઇડ્રોજન વચ્ચેનું અપાકર્ષણ શું થતું જાય? બોલો શું થતું જાય? બોલો શું થાય? તો વધતું દૂર ગયા એટલે અપાકર્ષણ ઓછું થયું. બરોબર. તો એવી પરિસ્થિતિમાં વિચારો બંધકોણ અપાકર્ષણ આની વચ્ચેના અપાકર્ષણના કારણે દૂર હતા. હવે જેટલા દૂર ગયા એટલે અપાકર્ષણ ઓછું થયું તો નજીક આવ્યા. તો ઉપરથી નીચે તરફ જેમ બંધકોણ શું થતો જાય, ઘટતો જાય. શું થતો જાય? તો M થી SP તરફ જતા. તો હવે આનું કારણ કઈ રીતે લખીશું? તો આખું સમજાવી લખવું પડે. મેં તો તમને MCQ સોલ્વ કરાવ્યું કે સમૂહ 15 ના બધા તત્વો EH3 પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે, જેમાં મધ્યસ્થ E પરમાણુ ઉપર sp3 સંકરણ ઉદ્ભવે છે. આથી ઉદ્ભવતી 4 sp3 સંકર કક્ષકો એ સમચતુષ્ફલકના 4 ખૂણા તરફ દોરવાયેલી ગોઠવાય, જે પૈકી 3 સાથે હાઇડ્રોજન 3 કક્ષકો હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મમાં ભરાય છે, જ્યારે એકમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ભરાય છે. આથી EH3 પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનનો આકાર ત્રિકોણીય પિરામિડલ હોય છે, અને તેમનો બંધકોણ પેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે 129.28 મિનિટ કરતા ઓછો હોવો જોઈએ. બધામાં ઓછો હોય છે. બરોબર. હવે આ સમૂહમાં N થી BI તરફ જતા તેના EH3 પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનોમાં શું થાય? તો બંધ લંબાઈ વધતી જાય છે, કારણ કે કેન્દ્રીય પરમાણુનું કદ વધે, બંધ લંબાઈ વધે તો બંધ વડે જોડાયેલા બે H પરમાણુ વચ્ચેનું અપાકર્ષણ ઘટે. અપાકર્ષણ એટલે કે દૂર જાય તો અપાકર્ષણ ઘટે તો એ નજીક આવવા પ્રયત્ન આનું પ્રભાવી બનતું જાય, ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું, એટલે કે નજીક આવવા પ્રયત્ન કરે. તેથી ઉપરથી નીચે તરફ જતા બોલો એમના HEH બંધકોણ ઘટતો જાય છે. ચલો એના પછી સમજાવો કે NH3 બેઝિક છે, જ્યારે BiS3 માત્ર નિર્બળ બેઝ છે. આ બેઝિક છે, જ્યારે માત્ર નિર્બળ બેઝ છે. તો એનું કારણ આપણે હાલ મળી ગયા. તો ધ્યાન રાખજો, કોઈ પણ સંયોજનની બેઝિક પ્રબળતા તે સંયોજનના મધ્યસ્થ પરમાણુ ઉપર આવેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ઘનતા ઉપર આધાર રાખે છે. અને મેં તમને સમજાવ્યું હમણાં, ઘનતા ઉપર આધાર રાખે છે. અને આ ઘનતા વધે તેમ શું થાય? આ ઘનતા વધે તેમ બેઝિક પ્રબળતા વધે. હવે સમૂહ 15 માં N થી BI તરફ જતા તેમના કદમાં વધારો થાય. છે. આથી તેના EH3 સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષાનું કદ વધે છે, પરંતુ તેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અચળ જ રહે છે. આ કદ વધતું ગયું, પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેવી રહે છે? અચળ. તો કદ વધુ રહ્યું અને સંખ્યા અચળ રહી તો ઇલેક્ટ્રોન ઘનતા શું થાય? ઘટી. કમ્પ્લીટ. આથી તેમની ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ એટલે કે બેઝિક પ્રબળતા NH3 થી BiS3 તરફ જઈ એમ શું થતી જાય? ઘટતી જાય છે. આથી NH3 બેઝિક છે, જ્યારે BiS3 નિર્બળ બેઝ છે. પછી પ્રયોગશાળામાં નાઇટ્રોજન કેવી રીતે બનાવાય છે તેની રાસાયણિક પ્રક્રિયાના સમીકરણો
તો ધ્યાન રાખજો. એના માટે આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 8B ના જવાબનો બીજો અને ત્રીજો મુદ્દો લખવાનો. એવી રીતે ઔદ્યોગિક રીતે એમોનિયાનું ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે, તો પેમ્પલેટના પ્રશ્ન નંબર 9A ના જવાબનો ઔદ્યોગિક ઉત્પાદનનો મુદ્દો લખવાનો છે. બરોબર, તો આટલે સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે.